નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું ગણિત વિષયનું પ્રકરણ 12 બીજગણિત પદાવલીઓ એના વિશે સમજ મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6ની અંદર બીજગણિત પદાવલીની શરૂઆત કરી હતી કે ધોરણ 6ની અંદર જુદા જુદા પદોની અંદર આપણે ખ્યાલ મેળવ્યો હતો કે પદાવલી એટલે શું, બરાબર, પદ કેવી રીતે બનાવી શકાય, જેની અંદર આપણે ચલ એટલે શું એની ચર્ચા કરી હતી કે ચલનો અર્થ એવો થાય છે કોઈ અજ્ઞાત એવી કિંમત કે જેના વિશે આપણે જાણતા નથી અને ચલની જગ્યાએ જે કિંમત મૂકીએ છીએ એમ આપણને અલગ અલગ પ્રકારની અભિવ્યક્તિઓ પ્રાપ્ત થાય છે. અભિવ્યક્તિ બનાવવાની જે આપણે આગળ ધોરણ 6ની અંદર શીખી ગયા છીએ, તો આજે આપણે વ્યવસ્થિત ધોરણ 7ની અંદર પદાવલીઓ વિશેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો પહેલાં છે પદાવલીઓની રચના. તો પદાવલીઓ જે છે એમાં ચલનો ઉપયોગ કરીએ છીએ. તો આપણને પ્રશ્ન થાય ચલ શું છે? તો જે મૂળાક્ષરો છે એમાં A થી Z સુધીના, A થી Z સુધીના કોઈ પણ મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, કે જેની કિંમત આપણે જાણતા નથી અને નથી જાણતા એવી કિંમત ધારવા માટે જે મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ એને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. તો પહેલાં આપણને ચલ એટલે શું ખબર હોવી જોઈએ. ચલ એટલે ચાલતું, જેની કિંમત બદલાતી રહે. બીજો એનો વિરોધી શબ્દ છે અચલ. અચલ એટલે શું? અચલ એટલે જેની કિંમત ન બદલાતી હોય, એક જ હોય, સ્થિર હોય. દાખલા તરીકે આપણે એવું કહીએ કે મારી પાસે 5 પેન છે, બરાબર. હવે 5 પેન હું બતાવો તો 5 આંગળી છે, તો 5ની 6 થઈ જવાની છે? તો ના, એની એ જ રહેવાની છે, બરાબર. તો જેની કિંમત બદલાતી નથી, ચોક્કસ છે, એને આપણે અચલ કહીએ છીએ. શું કહીએ છીએ? અચલ. અને અચલની અંદર કોનો સમાવેશ થાય? તો સંખ્યાઓનો. 1 છે, 100 છે, બરાબર, -5 છે, -27 છે. તો આ જે સંખ્યાઓ છે, બરાબર, કોઈ પણ સંખ્યા, એને આપણે અચલ તરીકે ઓળખીએ છીએ અને જેની કિંમત ચોક્કસ હોય છે. આમ ચલ અને અચલ બંનેને આપણે જ્યારે એકબીજા સાથે ભેગા કરીએ છીએ ગાણિતિક ક્રિયાઓ દ્વારા, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ જે ક્રિયાઓ છે, આવી ગાણિતિક ક્રિયાઓને એકબીજા સાથે ઉપયોગ કરી અને ચલ અચલને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે આપણને પદાવલી મળે છે. તો આપણે એવા કેટલાક ઉદાહરણ જોઈશું કે પદાવલીની રચના કેવી રીતે થાય છે. દાખલા તરીકે આપણે કોઈ એક ચલ લઈએ, બરાબર, અને એ ચલની અંદર આપણે કોઈ સંખ્યા ઉમેરીએ તો a+3, તો આને પદાવલી તરીકે ઓળખવામાં આવે છે. તો આવું આપણે અભિવ્યક્તિ આગળ શીખ્યા છીએ કે કોઈ સંખ્યાની અંદર 3 ઉમેરતા તો બની ગઈ આપણે કોઈ સંખ્યા આપણી ચલ, એટલે કે એ છે જે ધારેલી છે, ચલ છે, અને એમાં અચલ સંખ્યા એટલે કે 3 છે જે આપણે એની અંદર ઉમેરી છે. તો ચલ અને અચલનો આપણે અહીંયા સરવાળો કર્યો છે અને એના દ્વારા આપણે પદાવલી મેળવી છે. તો આવા બીજા કેટલાક ઉદાહરણ છે આપણે શીખીએ. દાખલા તરીકે 2 ચલનો ગુણાકાર થતો હોય, આ ખાસ ધ્યાન રાખજો કે દાખલા તરીકે કોઈ એક ચલ છે, બરાબર, અને એ ચલને બીજા ચલ સાથે, એટલે કે એના એ ચલ સાથે આપણે ગુણીએ છીએ તો x ગુણ્યા x, x 2 વાર છે એટલા માટે આપણે લખી શકીએ છીએ x². જે ઉપર ઘાત છે એ 2 વાર છે એવું દર્શાવે છે. જો આવી રીતે 3 વાર ગુણાતા હોય x ગુણ્યા x ગુણ્યા x, તો આપણે લખી શકીએ x3. 3 ઘાત છે, 3 વાર ગુણાય છે માટે ઉપર 3 ઘાત લખીએ છીએ. એના વિશે આપણે ઘાત અને ઘાતાંકની અંદર માહિતી વધારે મેળવીશું. અત્યારે અહીંયા આપણી પાસે ટૂંકમાં આપણે એવું સમજી શકીએ કે x 3 વાર ગુણાય છે માટે ઉપર 3 ઘાત કરવી પડે છે. આ જ રીતે આપણે આગળ માહિતી મળે x² અથવા x ની 2 ઘાત એને કહી શકીએ છીએ. જો 2 ઘાત હોય તો x ના 3 ઘાત હોય તો x ને ઘન કહી શકીએ છીએ અથવા x ની 3 ઘાત તરીકે ઓળખી શકીએ છીએ. આવી કોઈ બીજી પદાવલી લઈએ. દાખલા તરીકે બીજી એક પદાવલી લઈએ કે 2y². હવે આને છૂટા પાડીએ, આના અવયવ પાડીએ તો આની અંદર આપણે કહી શકીએ કે આમાં એક સંખ્યા છે 2, તો 2 ગુણ્યા અને 2 અને y ની વચ્ચે કોઈ ચિહ્ન નથી એટલે આપણે સમજીશું કે ગુણાકારનો સંબંધ છે. અહીંયા y² છે તો આપણે કહી શકીએ કે y ગુણ્યા y, એટલે કે y 2 વખત છે. તો આવી રીતે જે બને છે એને પદાવલી તરીકે ઓળખીએ છીએ.
આ રીતે આપણે પદની એટલે કે પદાવલીની રચના કરી શકીએ છીએ. થોડા વધારે ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે આપણને બીજું ઉદાહરણ આપ્યું હોય 3x² ઓછા 5. તો અહીંયા આપણને કઈ કઈ સંખ્યા આપી છે? તો એક 3 છે, તો આપણે લખી શકીએ કે 3 ગુણ્યા x² છે એટલે x ગુણ્યા x, અને એમાંથી શું બાદ કર્યું છે? તો એમાંથી 5 બાદ કરેલા છે, તો 5. તો આ જે બધા પદો છે ચલ અને અચલ એને ભેગા કરી અને એની અંદરથી આપણે એક પદાવલીની રચના કરી છે. તો આ પદાવલીની અંદર શું છે? 3 છે, x છે અને 5 છે. એના સિવાય બીજું એક ઉદાહરણ લઈએ કે એક જ પદાવલીની અંદર બે પણ ચલ હોઈ શકે છે. દાખલા તરીકે લઈએ 4xy વત્તા 7. તો આના પણ આપણે અવયવ પાડી શકીએ. 4 આ એક પદ છે, એના અવયવ પાડીશું 4 ગુણ્યા x ગુણ્યા y વત્તા 7. તો આની અંદર સંખ્યા કઈ કઈ છે? અચલ. તો 4 અને 7 એ અચલ છે, x અને y એ ચલ છે. તો આ રીતે આપણે ચલ અને અચલ સંખ્યાઓ બનાવી શકીએ છીએ, એટલે કે પદાવલીના રચના કરી શકીએ છીએ. તો x અને yનો ગુણાકાર કરી અને એને 4 સાથે ગુણીએ અને એ જે પદ બને એમાં આપણે 7 ઉમેરતા આપણને આ પદ મળે છે. એટલે કે આપણે અભિવ્યક્તિ જે બનાવી હતી, તમને કદાચ ખ્યાલ હોય તો ધોરણ 6 ની અંદર બે પ્રકારના ગાણિતિક અને સાંકેતિક એવા બે સ્વરૂપ હોય છે. આ જે આપણે લખી શકીએ છીએ એ સાંકેતિક સ્વરૂપ છે. હવે આગળ જોઈએ પદાવલીના પદ. તો પદોની જે રચના છે એની અંદર ચલ અને અચલના ગુણાકારથી પણ બને છે, સરવાળા બાદબાકી વગેરે ક્રિયાથી પણ બને છે. એટલે કે બેથી વધુ પદો પણ રચનાની અંદર હોઈ શકે છે. પદાવલીના ભાગોને અલગ રીતે મેળવીને પછી સરવાળો કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે પદ છે અહીંયા 4xy વત્તા 7, તો એમાં બે પદ થયા. કયું? એક પદ 4xy અને બીજું પદ છે 7. એટલે કહેવાનો અર્થ એવો છે કે જ્યારે વધારે પદાવલીઓ ભેગી કરવી હોય, બરાબર, તો એના માટે આપણે ભાગ પાડી શકીએ કે કયા ભાગ? તો સરવાળો અને બાદબાકીનું ચિહ્ન હોય ત્યાંથી બે પદ અલગ પડે છે. એક પદ હોય એના પછી બીજું પદ હોય તો એના વચ્ચે સરવાળા કે બાદબાકીનું ચિહ્ન આપેલું હોય છે. જો ગુણાકાર કે ભાગાકારનું પદ હોય એટલે ચિહ્ન હોય તો આપણે અલગ અલગ પદ કરી શકતા નથી. અહીંયા છે 2y² છે, તો વચ્ચે ગુણાકાર છે, તો ગુણાકાર હોવાથી આખું એક જ પદ તરીકે ઓળખાય છે, અલગ અલગ પદ તરીકે ઓળખતું નથી. દાખલા તરીકે અહીંયા છે 3x², તો 3x² છે એમાં 3 અને 2x છે, બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. ગુણાકારનું ચિહ્ન હોય તો આને એક જ પદ કહેવાય, બીજું પદ કહેવાય નહીં. પણ પછી -5 આપેલું છે, તો આ 3xx એ આખું પદ છે એક, અને -5 એ બીજું પદ છે, તો અહીંયા દ્વિપદી રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બે પદ કે એક પદ છે જાણી શકીએ છીએ, બરાબર. તો હવે કેટલાક આપણે ઉદાહરણ મેળવીએ કે દાખલા તરીકે આપણને પૂછવું હોય તો 3ab વત્તા 5, બરાબર. આની અંદર પદ કેવી રીતે મળે છે? તો આપણે કહી શકીએ કે જેમાં 3ab નો a અને b આ બંને ચલ છે, ચલનો 3 સાથે ગુણાકાર કરી તેમાં 5 ઉમેરતા. આ રીતે આપણે લખી શકીએ એનું ગાણિતિક સ્વરૂપ. આ જે છે એને સાંકેતિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પદ કેવી રીતે બન્યું છે? તો ab નામ જે બે ચલ છે એને 3 વડે ગુણ્યા અને પછી એટલે આપણને 3ab મળ્યું અને એમાં 5 ઉમેર્યા એટલે આપણને આ પદ પ્રાપ્ત થાય છે. એવા બીજા ઘણા દાખલા છે. દાખલા તરીકે બીજો એવું લઈએ 6a + b, આ પ્લસ. એના પછી એક બીજો લઈએ ab વત્તા 5/2, એક બીજું લઈએ x/2 ઓછા y/3. તો આવા પદો જે છે એને કેવી રીતે આપણે અભિવ્યક્તિ કરી શકીએ અથવા તો એને ગાણિતિક સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકીએ? તો અહીંયા આપણે કહી શકીએ પહેલા બદલ કે અહીંયા ચલ કયા છે પહેલાં આપણને ખબર હોવી જોઈએ. તો ચલ છે a અને b, અને a અને b વચ્ચે શું થયું છે? સરવાળો થયો છે. તો આપણે એવું કહી શકીએ
કે એ અને બીના સરવાળો કરવાનો, એને 6 કૌંસની બહાર 6 છે, એનો અર્થ એવો છે કે 6 એ આખા કૌંસ સાથે ગુણાયેલા છે. તો આપણે કહી શકીએ કે એ અને બીના સરવાળાને 6 વડે ગુણતા આપણને આ પદ મળે છે. એના પછી છે a b પ્લસ 5 ભાગ્યા 2. તો આ પદ આપણને કેવી રીતે પ્રાપ્ત થયું? તો પહેલાં ચલ જોવાનું. ચલ કયો છે? તો આપણે કહ્યું કે a અને b એ ચલ છે. તો આપણે કહી શકીએ કે એ બીના ગુણાકારમાં અથવા તો એ બીની અંદર 5 ઉમેરી તેને 2 વડે ભાગતા આપણને આ પદ પ્રાપ્ત થાય છે. એના પછી ચોથું પદ છે x ભાગ્યા 2 ઓછા y ભાગ્યા 3. તો એ પદ કેવી રીતે પ્રાપ્ત થાય? તો અહીંયા આપણે ભાગાકારની અંદર આપણે આગળ શીખી ગયા છીએ 6થા ધોરણની અંદર કે 2 ભાગતા લખેલું હોય, ભાગ કરેલું હોય તો 2 વડે ભાગ્યાને અડધા પણ કહેવાય, 3 વડે ભાગ્યા હોય તો ત્રીજો ભાગ પણ કહીએ છીએ. તો આપણે પહેલાં ચલની વાત કરીશું. અહીંયા ચલ છે x અને xને કેટલા વડે ભાગે છે? 2 વડે. તો આપણે કહી શકીએ xના અડધા આટલો ભાગ છે એને આપણે કહી શકીએ xના અડધા. અને અહીંયા છે yને 3 વડે ભાગે છે તો આપણે કહી શકીએ કે yનો ત્રીજો ભાગ. તો xના અડધામાંથી yનો ત્રીજો ભાગ બાદ કરતા આપણને આ પદ પ્રાપ્ત થાય છે. તો આ એક અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ કેવી રીતે રચી શકાય એના વિશે આપણે જાણકારી મેળવી. હવે આપણે આગળ જોઈએ કે પદના અવયવ કેવી રીતે રચી શકાય. પદના અવયવ. પદના અવયવ. દાખલા તરીકે પહેલા એક પદ લઈએ 4x. હવે આના અવયવ કયા કયા છે? તો આપણે કહી શકીએ કે અહીંયા 2 અવયવ છે. એક 4 એ સંખ્યા છે અને બીજો એનો ચલ છે x. એ જ રીતે બીજો કે 5x નો વર્ગ, આવું કોઈ પદ આપેલું હોય તો એના અવયવ કયા છે? તો આપણે કહી શકીએ 5 ગુણ્યા x ગુણ્યા x. કેમ? કારણ કે 5 અને x ની ગુણાકારનો સંબંધ છે. x નો વર્ગ છે એટલા માટે આપણે x ને 2 વાર લખીએ છીએ. ત્રીજું આપણે લઈએ કે 7x નો ઘન y. તો આપણે લખી શકીએ કે 7 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x. આ 3 એટલા માટે લખે છે x કારણ કે x ની ઉપર 3 ઘાત છે. જેટલી ઘાત હોય એટલી વાર ગુણવાના રહેશે. પછી છે y તો ગુણ્યા y. એના પછી એક અલગ બદલાઈએ 5x વર્ગ y વત્તા 7. તો આના અવયવ કેવી રીતે પડશે? તો અહીંયા 5 ગુણ્યા x નો વર્ગ છે એટલે આપણે 2 વાર લખીશું x ગુણ્યા x ગુણ્યા y પણ છે તો ગુણ્યા y. હવે ગુણાકાર નથી, હવે શું છે? સરવાળાનું ચિહ્ન છે. તો સરવાળો કરીશું. કેટલા છે? 7. તો આ જે છે એ પદના અવયવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પદના જે અવયવ છે એને આપણે ટ્રી ચાર્ટ, ટ્રી એટલે વૃક્ષ, અને વૃક્ષનો કોઈ આકાર હોય એ પ્રકારે ગોઠવીએ તો એને અહીંયા આપણે ટ્રી ચાર્ટ સ્વરૂપે પણ ઓળખી શકીએ છીએ. તો અહીંયા આપણે એક પદ લઈએ 4x નો વર્ગ ઓછા 3xy. આને આપણે ટ્રી ચાર્ટ સ્વરૂપે ફેરવવાનું છે અથવા તો બનાવવાનું છે. ટ્રી ચાર્ટ સ્વરૂપે એના અવયવ પડવાના છે. તો આપણે એક વૃક્ષ બનાવીશું, એવી રચના કરીશું. તો સૌથી પહેલાં એમાં પદ કેટલા છે? બરાબર, તો 2 પદ છે. બરાબર, જ્યાં સરવાળાના બાદબાકીનું ચિહ્ન હોય ત્યાંથી એના પદની રચના થાય છે. આ એક પદ છે, આ બીજું પદ છે. 4x નો વર્ગ એક બીજું પદ છે -3xy. હવે ધ્યાન રાખીશું કે અહીંયા -3xy છે તો માઇનસને ચિહ્ન સાથે લેવાનું. જો પ્લસ હોય તો માત્ર 3xy લખીશું તો ચાલશે, પરંતુ એવું કહી શકીએ કે 4x ના વર્ગનો -3xy બાદ કર્યા છે એવું આપણે કહી શકીએ. પણ સાથે સાથે એવું પણ કહી શકીએ કે 4x ના વર્ગની અંદર -3xy ઉમેરેલા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્લસ અને માઇનસ આ રીતે -3xy લખ્યું હોય, બરાબર, તો પણ આ બંને પદ એક જ કહેવાય છે. કારણ કે પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે. 4x નો વર્ગ -3xy. કારણ કે પ્લસ અને માઇનસ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને ઋણ ચિહ્ન મળે છે. હવે અહીંયા 4x નો વર્ગ છે અને અહીંયા -3xy છે તો એના પણ અવયવ પડે છે. તો એના 3 ભાગ થશે. કયા? એક 4 જે સંખ્યા છે અચલ,
અને જે ચલ છે એના બે ભાગ પડે છે, કયા? એક્સ એક્સ, એટલે કે એક્સના વર્ગના બે અવયવ થશે. તે જ રીતે બાજુમાં અહીંયા પણ ત્રણ પ્રકારની એક ચલ છે તો અચલ છે -3, ચલ કયા કયા છે? એક્સ અને વાય. તો આ જે રચના આપણે કરી છે એને આપણે ટ્રી ચાર્ટ તરીકે ઓળખીએ છીએ. આવો એક આપણે બીજો ટ્રી ચાર્ટ લઈએ કે 5xy + 10, 5xy + 10. આનો ટ્રી ચાર્ટ સ્વરૂપે આપણે રચના કરવાની છે. ધ્યાન રાખીશું કોઈ સંખ્યા આપેલી હોય તો સંખ્યાના અવયવ પાડવાના નથી, માત્ર એને છૂટા કરવાના છે. તો અહીંયા પહેલું પદ જે છે એ કયું છે? 5xy, અને બીજું વત્તા પછી જે પદ હોય એને બીજું પદ કહીએ છીએ. કદાચ ઓછા પણ આપેલા હોય તો અહીંયા બે પદના પહેલા ભાગ પાડીશું. કયા કયા બે પદો છે? તો એક પદ છે 5xy અને બીજું પદ છે જેને આપણે કહીએ છીએ 10. હવે 10ની સાથે કોઈ ચલ છે નહીં, એટલે 10ને એટલા સુધી આપણે રોકાઈ જઈશું, આગળ એના અવયવ પાડીશું નહીં. ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ 10ના અવયવ તો સાહેબ પડે, 10 5 દુ 10 કરવા હોય તો લખી શકાય, પણ અહીંયા કોઈ અવિભાજ્ય અવયવની માગણી કરી નથી, માત્ર છૂટા પાડવાના છે. અહીંયા 5xy છે એની સાથે ચલ પણ છે અને અચલ પણ છે, તો એના 3 ભાગ પડશે. કેમ 3? કારણ 5 અલગ સંખ્યા છે તો અચલનો અલગ લખવાનું, અને ચલ કેટલા છે? 2 છે, તો બંને ચલને અલગ અલગ દર્શાવવા. તો આ જે રચના થઈ એને ટ્રી ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ આગળ કે કોઈ પદની સાથે અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી હોય. પદને આપણે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખી શકીએ? તો પદની અંદર જે ચલની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય છે, પદની અંદર ચલની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય છે એને સહગુણક તરીકે ઓળખવામાં આવે છે, અને એવા સહગુણકને સંખ્યાત્મક સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ એક પદ લઈએ તો 5 સહગુણક, તો 5xy આ એક પદ છે. આ પદની અંદર સહગુણક કયો? તો આપણે કહી શકીએ કે 5xy ની અંદર xy એ ચલ છે અને એની સાથે સંખ્યા કઈ છે? 5 છે. તો આ પદની અંદર આપણે લખી શકીએ કે માં xy નો સહગુણક 5 છે. એટલે જે ચલની સાથે જેટલી સંખ્યા આપેલી હોય એને આપણે સહગુણક તરીકે ઓળખીએ છીએ. બીજું ઉદાહરણ લઈએ કે 10xyz, 10xyz માં xyz એ ચલ છે તો xyz નો સહગુણક કેટલો છે? તો xyz એ 3 ચલ છે, એની સાથે સંખ્યા આપેલી છે 10, એ સંખ્યા એનો સંખ્યાત્મક સહગુણક 10 છે. આવું આપણને પૂછાય તો આપણે લખી શકીએ છીએ. એવી બીજી રીતે -2x² માં x² નો સહગુણક ખાલી જગ્યા છે. તો x² ની આગળ સંખ્યા કઈ છે? તો -2, સહગુણક કેટલો થશે? -2. તો તમે સમજી ગયા છો કે ચલની સાથે જે કંઈ સંખ્યા આપેલી હોય ગુણાકાર સ્વરૂપે એ સંખ્યાને તે ચલનો સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વિશેષ માહિતી આપું, કદાચ આવું પૂછાતું નથી પણ તમે આગળના ધોરણમાં જાઓ તો તમને આવું પૂછાઈ શકે છે કે આવી રીતે આપેલું હોય -5xy માં એવું પૂછાય કે y નો સહગુણક. આવું કોઈને પ્રશ્ન થાય y નો સહગુણક કયો છે? તો y ની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? તો આપણે તો એક સંખ્યાત્મક પૂછાય તો આપણે લખી શકીએ -5, પણ એકલું સહગુણક પૂછાય તો -5x એ જે છે એ y નો સહગુણક થાય છે. y ની સાથે ગુણાયેલું બાકીની જે કંઈ સંખ્યા વધી છે તે. પરંતુ આવું આપણે પૂછાતું નથી. એક સમજવા માટે માહિતી છે કે આગળના ધોરણમાં કદાચ જાઓ તો આવું પૂછાઈ શકે છે. હવે આગળ જોઈએ તો આપણને પૂછાય કે નીચે આપેલી પદાવલીઓમાંથી દરેક પદનો સહગુણક લખો. તો દાખલા તરીકે કેટલાક ઉદાહરણ લઈએ. એક આપણને પદાવલી આપી છે 4a - 3b + 7. બીજી એક પદાવલી આપી છે 3x² y
વત્તા 7. ત્રીજી એક પદાવલી લઈએ 8 ઓછા 9x વર્ગ. ચોથી 4xy માઇનસ 3ab. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોવાનું કે એની અંદર પદ કેટલા છે. બરાબર. તો પહેલું પદ જે છે એમાં 3 પદ છે. કેટલા છે? 3 પદ. કયા કયા? તો પદો અને એના સહગુણક. તો અહીંયા 3 પદ છે. કયા કયા? તો પહેલું પદ છે 4a, બીજું પદ છે -3b અને ત્રીજું પદ છે 7. હવે 7 જે છે એ અચળ પદ છે, એની અંદર કોઈ ચલ આપેલો નથી એટલે એનો કોઈ સહગુણક હોય નહીં. બીજું 3x, બીજા પદની અંદર આપણે જોઈએ કે અહીંયા 3x વર્ગ y વત્તા 7, તો એમાં બે પદ થયા 3x વર્ગ y અને બીજું છે 7. એના પછી 8 ઓછા 9x વર્ગ, એમાં બે પદ છે 8 અને -9x વર્ગ. જ્યારે માઇનસ ચિહ્ન હોય પદની આગળ તો એની સાથે ગણી લેવું. અને છેલ્લું છે કે 4xy અને એનું બીજું પદ છે -3ab. હવે દરેકના સહગુણક કયા છે આપણે લખવાના છે. તો ચારેયનું સહગુણક થશે 4a ની સાથે 4 છે. -3b ની અંદર સહગુણક થશે -3, કારણ કે b એ ચલ છે અને ચલની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એનો સહગુણક થાય. એ જ રીતે 3x વર્ગ y, એમાં x વર્ગ y એ ચલ છે તો 3 એ શું થશે? સહગુણક. અહીંયા 7 એ અચળ પદ છે, માત્ર એકલી સંખ્યા હોય તેને આપણે અચળ પદ કહીએ છીએ. એના પછી 8 એ અચળ પદ છે. 9x વર્ગ, એની અંદરથી -9 જે છે એ xના વર્ગનો સહગુણક થશે. એ જ રીતે 4xy, એની અંદર xy ચલ છે તો 4 એનો સહગુણક થશે. અને ab ચલ છે -3ab માં, તો ab ચલની સાથે -3 એ એનો સહગુણક છે. તો આપણને આ રીતે ખબર હોવી જોઈએ પદ કયા કયા છે અને દરેક પદનો સહગુણક કયો થાય. હવે આપણે આગળ જોઈએ કે જે પદો છે એ કેવા કેવા હોઈ શકે. પદની રચના જ્યારે આપણે કરતા હોઈએ તો પદોના પ્રકાર હોય છે. આપણે જ્યારે 8મા ધોરણમાં જઈશું એટલે આપણને ખાસ આ પ્રકાર આપણને ખબર હોવા જોઈએ. તો પદોના પ્રકાર છે કેવા કેવા હોય. તો એકપદી, એક પદ, દ્વિપદી, ત્રિપદી અને એનાથી વધારે હોય તો એને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ. બહુ એટલે વધારે. તો એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી આપણને કેવી રીતે પૂછાય છે? તો આપણને ખબર હોવી જોઈએ કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય, જે પદાવલીમાં, એની વ્યાખ્યા આપણે લખીશું, જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય એને એકપદી તરીકે ઓળખવામાં આવે છે. તો એકપદીમાં આપણે જોઈએ તો -3x આવા જેમાં એક જ પદ હોય, જો વચ્ચે પ્લસ એટલે કે વત્તા અને ઓછાનું ચિહ્ન કરી અને બીજું પદ આપેલું હોય તો એ દ્વિપદી થઈ જાય છે. બરાબર. અહીંયા એક જ પદ છે. એક પદની અંદર બે ચલ પણ હોઈ શકે છે. તો આપણે લખીએ એવું ઉદાહરણ 4x વર્ગ y, આ પણ એક પદ છે. પછી એક બીજું ઉદાહરણ લઈએ 8xyz, આ પણ એક પદ કહેવાય. બીજું એક ઉદાહરણ લઈએ -9x વર્ગ y વર્ગ abc, તો આ પણ એક જ પદ છે એવું આપણે કહી શકીએ છીએ. હવે દ્વિપદી કોને કહેવાય? દ્વિપદી તો જે પદાવલીમાં બે પદ આપેલા હોય તો એવી પદાવલીને દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિપદીના ઉદાહરણ લઈએ તો દ્વિપદીના ઉદાહરણ કયા કયા હોઈ શકે? તો દ્વિપદીના જે ઉદાહરણ છે આપણે લઈએ કે -3x વત્તા 4y, તો અહીંયા વત્તા પછી એક બીજું પદ આપેલું છે તો એને દ્વિપદી તરીકે આપણે ઓળખીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ 4x વર્ગ વત્તા 3y વર્ગ, તો અહીંયા પણ વચ્ચે પ્લસ આપેલું છે અને બે પદો થયા. બરાબર. તો આ એક પદ કહેવાય, આ બીજું પદ કહેવાય, વચ્ચે વત્તાનું ચિહ્ન આપેલું હોય છે. એવું એક બીજું ઉદાહરણ લઈએ કે -7
એક્સ વર્ગ વાય આ એક પદ, એની અંદરથી બીજું પદ બાદ કરીએ 4xy, તો આ જે બે પદ છે એને દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રિપદી, તો આવી રીતે ત્રણ પદો આપેલા હોય 3x વર્ગ પ્લસ વાય વર્ગ પ્લસ 1, તો આ જે છે એને ત્રિપદી ઓળખીએ છીએ કારણ કે બે વાર વત્તા વત્તા આવી ગયું, બરાબર, તો એને ત્રિપદી ઓળખવામાં આવે છે. એના પછી આગળ બહુપદી, તો આનાથી વધારે પદ હોય જેની અંદર 4x ઘન વત્તા 2y વર્ગ વત્તા 3x વત્તા 7, એટલે કે 2 થી વધારે પદો હોય તેવી પદાવલીને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ. તો આ બહુપદીનું એક સ્વરૂપ છે. હવે ઘણીવાર એવું થાય છે, કોઈ બાળક એવું કહે કે મારે આવું પદ બનાવવું છે 4x વત્તા 3x, બરાબર, તો શું આને દ્વિપદી કહી શકું? તો ના, આવા પદને આપણે દ્વિપદી કહી શકતા નથી. કેમ નથી કહી શકતા? તો હવે આપણે આગળ સમજીએ કેમ નથી કહેવાતું. તો એના માટે આપણને બે પ્રકાર આપેલા છે પદોના. એક છે સજાતીય પદો અને બીજું છે વિજાતીય પદો. સજાતીય પદો એટલે શું અને વિજાતીય પદો શું, એના વિશે આપણે જાણકારી મેળવીએ. તો પહેલું જોઈએ આપણે સજાતીય પદો. સજાતીય પદો, જો તમને સજાતીય પદોની અંદર ખ્યાલ આવી જશે તો વિજાતીય પદો જે છે એના વિશે વધારે માહિતી મેળવવાની જરૂર રહેશે નહીં. તો સજાતીય પદો એટલે શું? તો જે પદોમાં ચલ સમાન હોય અને ચલના જે ઘાતાંક છે એ પણ સમાન હોય તો તેવા પદોને સજાતીય પદો કહે છે. તો અહીંયા આપણે એની વ્યાખ્યા લખીએ, ચલ સમાન હોય અને ચલના ઘાતાંક સરખા હોય તો એવા પદોને આપણે સજાતીય પદો કહીએ છીએ. તો સજાતીય પદો કહીએ છીએ તો હવે આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે કોઈ પદ છે 3x, બરાબર, અને એવું જ એક બીજું પદ લઈએ કે જેનો ચલ સરખો, અહીંયા ચલ છે x, એવો જ એક બીજો ચલ લઈએ x, બરાબર. હવે ચલની અહીંયા ઘાત x ની ઉપર કેટલી ઘાત હોય તો કોઈ દેખાડતું નથી, તો એક ઘાત, એક જ વાર છે એટલે એક ઘાત. અહીંયા પણ કંઈ નથી તો એક ઘાત છે. અહીંયા આગળ સહગુણકમાં કોઈ પણ એક સંખ્યા લઈ ગઈ 5, તો આ બંને જે પદો છે, બરાબર, એને સજાતીય પદો કહીએ છીએ કે એમાં બંનેમાં ચલ સરખા છે અને ચલની ઘાત પણ સરખી છે. આગળ સહગુણક ભલે અલગ અલગ રહેશે પણ એ સમાન ચલ કહેવાશે. એવું એક બીજું ઉદાહરણ લઈએ કે 3x નો વર્ગ અને 9x નો વર્ગ, તો આ બંને કેવા છે? સજાતીય પદો છે કારણ કે બંનેમાં ચલ કેટલા છે? x અને બંનેની ઘાત કેટલી છે? વર્ગ વર્ગ. ભલે આગળ સહગુણક અલગ અલગ રહેશે તો પણ એ સજાતીય પદ તરીકે ઓળખવામાં રહેશે. જો એના સહગુણક સિવાય એટલે કે ચલ જે છે એ બદલાઈ જાય અથવા ચલની જે ઘાત છે એ બદલાઈ જાય તો એ સજાતીય પદો રહેતા નથી, બરાબર. આગળ બીજું ઉદાહરણ લઈએ કે a નો વર્ગ b અને બીજું એક ઉદાહરણ લઈએ ba નો વર્ગ, તો આ પણ બંને સજાતીય પદો છે કારણ કે બંનેમાં ચલ કયા છે? a b, તો અહીંયા પણ a અને b છે. અહીંયા a ની બે ઘાત છે તો અહીંયા પણ a ની ઉપર બે ઘાત આપેલી છે. અહીંયા b એકલો છે તો અહીંયા પણ b એકલો છે. ભલે આગળ પાછળ છે છતાંય બંનેના જે ઘાત છે એ સરખી રહેશે. આગળ બીજું એક ઉદાહરણ લઈએ -3x વર્ગ y. હવે એવું બીજું ઉદાહરણ લઈએ -4y(x) નો વર્ગ, તો આ પણ બંને સજાતીય પદો કહેવાય છે. ભલે એના જે આગળના સહગુણક અલગ અલગ છે પણ અહીંયા x નો વર્ગ છે તો અહીંયા પણ x નો વર્ગ છે, અહીંયા y છે, અહીંયા y છે. તો આ રીતે ચલ જે છે એ સમાન હોય અને ચલના ઘાતાંક પણ સરખા હોય તો એવા પદોને સજાતીય પદો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને આ શા માટે સમજાવવામાં આવે છે? તો મેં આગળ વાત કરી કે કોઈ એવું કહે કે ભાઈ મારે આવું કોઈ પદ બનાવવું છે 4x અને 3x, તો આ બંને પદો સજાતીય પદો છે અને જ્યારે બે પદો સજાતીય હોય છે એટલે સજાતીય પદોનો સરવાળો અને બાદબાકી થઈ શકે છે.
તો આવું પદ બનાવીએ આપણે 4x વત્તા 3x, 4x વત્તા 3x, તો એનો સરવાળો થશે 7x, અને 7x થઈ જાય બરાબર, તો આ એક જ પદ થઈ ગયું, આને દ્વિપદી કહેવાય નહીં. તો સજાતીય પદોની વચ્ચે સરવાળો અને બાદબાકીનો સંબંધ હોય છે, માટે એ સજાતીય પદોને આપણે એકપદી કહીએ છીએ અને દ્વિપદી કહી શકતા નથી. આવા ઘણી બધી આપણે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ 4x નો વર્ગ વત્તા 5x નો વર્ગ વત્તા 3x નો વર્ગ બરાબર. આવું એક પદ મેં બનાવ્યું તો આને ત્રિપદી કહી શકાય? તો ના, આને ત્રિપદી ન કહી શકાય, કારણ કે આ ત્રણેયનો સરવાળો થઈ શકે છે. કેમ? કારણ કે ત્રણેય કેવા છે? સજાતીય પદો છે. x નો વર્ગ, x નો વર્ગ, x નો વર્ગ, ત્રણેયના ચલ સરખા છે, અને ચલ સરખા હોય એટલે ચલની ઘાત પણ સરખી છે, એટલે આપણે ત્રણેયનો સરવાળો કરી શકીએ છીએ. 4x નો વર્ગ વત્તા 5x નો વર્ગ વત્તા 3x નો વર્ગ, તો એનો સરવાળો થશે 12x નો વર્ગ, અને 12x નો વર્ગ એ એક જ પદ છે, એ ત્રણપદી એટલે કે ત્રિપદી કહેવાય નહીં. તો આપણને ખ્યાલ આવી ગયો છે સજાતીય પદો કોને કહે છે. તો આ બધા જે છે એ સજાતીય પદો છે. હવે વિજાતીય પદ કોને કહેવાય? તો એક્ઝેક્ટ એનું ઉલટું. વિજાતીય પદોનો અર્થ થાય છે વિજાતીય પદો. તો વિજાતીય પદો આ જે વ્યાખ્યા છે એના જેવી જ છે કે ચલ સમાન ન હોય બરાબર, કે આપેલના જે પદો છે એ ચલના પદો ચલ અસમાન હોય, ચલ અસમાન હોય. એટલે દાખલા તરીકે અહીંયા 4x હોય તો અહીંયા 3y હોય, અહીંયા 4xy હોય તો અહીંયા 3ab હોય. ચલના પદના ચલો સરખા ન હોય તો પણ એને વિજાતીય પદો કહે છે. કેટલીક વાર એવું બને કે પદો ચલ સરખા હોય, 4x નો વર્ગ હોય બરાબર, અહીંયા 4x નો ઘન હોય બરાબર, ભલે ચલ સમાન હોય પણ ચલના ઘાતાંક સરખા ના હોય. તો બીજું અંદર ઉમેરાશે કે સમાન ચલના ઘાતાંક સરખા ના હોય, તો તેવા પદોને વિજાતીય પદો કહે છે. એક તો ચલ સમાન ન હોવા જોઈએ બરાબર, અલગ અલગ હોવા જોઈએ, અથવા જો ચલ સમાન હોય તો એના ઘાતાંક સરખા ન હોવા જોઈએ. તો આવા પદોને વિજાતીય પદો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને પ્રેક્ટિસ વર્કની અંદર સ્વાધ્યાય 12.1 જે આપેલું છે એની અંદર આવા ઘણા બધા દાખલા આપે છે કે એકપદી, દ્વિપદી, ત્રિપદી જે છે એનું વર્ગીકરણ કરવાનું, પછી આવા સજાતીય પદો કોને કહેવાય અને વિજાતીય પદો કોને કહેવાય એનું પણ વર્ગીકરણ કરવાનું આપ્યું છે. પછી સહગુણક કોને કહેવાય બરાબર, ટ્રી ચાર્ટ બનાવવાનું, આ બધા જે દાખલા આપેલા છે એ આપણે ગૃહ કાર્યની અંદર ગણીશું અને પ્રેક્ટિસ કરીશું, એટલે આપણને એના વિશે વધારે ખ્યાલ આવશે.